ફ્લાઇટ કે જે હાલ દુર્ઘટનાગ્રસ્ત થઈ ચૂકી છે તેમાં સવાર હતા। હાલ જે મુસાફરો અંદર સવાર હતા તેમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે। અત્યાર સુધી જે માહિતી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્લેનમાં સવાર હોવાની જે પેસેન્જર લિસ્ટ સામે આવ્યું હતું તેમાં તેમનું નામ શામેલ હતું। તેમના પાડોશીઓ દ્વારા પણ લગાતાર હાલ મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહ્યા છે તેમના સારા સ્વાસ્થ્યને લઈને। અને બીજી તરફ અત્યારે આ તસવીર થકી એ બાબત સાબિત થઈ ચૂકી છે કે જે સમયે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા। એક મુસાફરે લીધેલી જે સેલ્ફી છે તે હાલ સામે આવી છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં સવાર હોવાનું સાબિત થઈ ચૂક્યું છે। અંદર જે લોકો સવાર હતા તેમાંથી કેટલા લોકો સુરક્ષિત છે તે વિશે પણ દૂર દૂર સુધી કોઈ જાણકારી સામે નથી આવી રહી, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે જે પણ લોકો સવાર હતા તેમાંથી જે લોકોનો બચાવ થયો છે તે સહી સલામત હોય। પરંતુ હાલ આ માત્ર અટકળો છે, તેના વિશે કોઈ પણ જાણકારી કે પછી આધિકારિક પુષ્ટિ નથી કરવામાં આવી। પરંતુ આપ જોઈ એકવાર તસવીર અમે આપને બતાવી રહ્યા છે જે સમયે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તે સમયની તસવીરો। બીજી તરફ ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને તસવીર બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે જે સમયે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ત્યારબાદ કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, પ્લેનની કેવી પરિસ્થિતિ હતી તેની આ તસવીર। અને ત્રીજી તસવીર જે સામે આવી છે તે વાતની પુષ્ટિ કરે છે કે અત્યાર સુધી માત્ર અટકળો હતી, પરંતુ હવે સાબિત થઈ ચૂક્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં વિજય રૂપાણી સવાર હતા। તો સિવિલમાં લગભગ 150 જેટલા મૃતદેહ હોવાની શક્યતા સેવાઈ રહી છે। જો કે આ વિશે કોઈ આધિકારિક જાણકારી હજી સુધી સિવિલ તંત્ર દ્વારા પણ નથી આપવામાં આવી રહી। ત્યાં જે માહોલ બન્યો છે, જે પરિવારજનો છે તે રોકકળ મચાવી રહ્યા છે અને પોતાના પરિવારજનો સ્વસ્થ હોય તે માટેની તેઓ લગાતાર પ્રાર્થના કરી રહ્યા છે। તેઓ બોલી શકવાની પણ પરિસ્થિતિમાં નથી, કારણ કે આ પ્રકારની ઘટના જે તેઓએ ક્યારેય સ્વપ્ને પણ નહીં વિચારી હોય। પોતાના પરિવારજનો કે જેઓને તેઓ લંડન માટે વિદાય કરી રહ્યા હતા, પરિવારજનો ઘરે પહોંચે તે પહેલાં જ એક એવા સમાચાર તેમને મળ્યા કે જે સમાચાર સાંભળવા માટે તેમના કાન તૈયાર નહોતા। હજી સુધી કોઈ સ્પષ્ટ બાબત સામે નથી આવી કે જેટલા પણ મુસાફરો અંદર સવાર હતા તેમની સ્થિતિ કેવી છે, પરંતુ જે પ્રકારે હાલ